આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું જો કોઈ જગ્યાનું પરિણામ આવ્યું હોય તો એ સુરત છે ને આજ સુરતને લઈ અને હવે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી એમના દ્વારા આખી બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે। ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 27 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી હવે સુરતમાં લગભગ એવું કહી શકાય કે 4 થી 5 સીટો ઉપર આવીને ઊભી રહી ગઈ છે અને એ અનેક સવાલો ઊભા કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના પરફોર્મન્સ ઉપર ને ખાસ કરી અને સુરતમાં આખરે એવું તો શું થયું કે આમ આદમી પાર્ટી જે 27માંથી 72 સીટો કરવાની વાત કરી રહી હતી એ આમ આદમી પાર્ટી હવે 27થી 4 થી 5 સીટો ઉપર આવીને ઊભી રહી ગઈ છે। સૌપ્રથમ આખી બાબતને લઈ અને ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે એ સાંભળી લઈએ। બિલકુલ, સુરતમાં અત્યારે જે રીતે મેસેજ આવ્યા છે પ્રમાણે હજી 4 બેઠક અમે જીત્યા છીએ। સુરતનું પરિણામ ચોંકાવનારું ચોક્કસ છે, શોકિંગ છે। આનું અમે એનાલિસિસ કરીશું, ત્યારબાદ ખ્યાલ આવશે કે ક્યાં અમે અમારી જે કચાશ રહી ગઈ છે કે શું છે। બાકી જનતાએ જે ચુકાદો આપ્યો છે એ અમારા માટે શિરોમાન્ય છે। બિલકુલ, તમે બહુ સારો પ્રશ્ન કર્યો। તમે જો અમે કેટલી જગ્યાએ લડી રહ્યા છીએ, હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, તમારા માધ્યમથી આ વાત પહોંચાડજો કે મિત્રો, જ્યારે અમારે ઉમેદવારોને લડાવવાની વાત હતી ત્યારે કેટલી જગ્યાએ જ્ઞાતિના, જાતિના, ધર્મના આગેવાનો આવીને ડરાવતા હતા, ધમકાવતા હતા કે આ ધંધો ન કરાય, ચૂંટણી ન લડાય, એમ કરીને કેટલી જગ્યાએ ઉમેદવારોને બેસાડી દીધા। ઘણાને એવું કીધું કે તમે રૂપિયા માંગો। અમારી આમ આદમી પાર્ટી પાસે કોઈ રૂપિયા નહોતા, એના કારણે પણ કેટલાક ઉમેદવારો અમારી સાથે ન લડી શક્યા, કારણ કે આર્થિક રીતે બધા અમારી સાથે આવે, બધા કેવા હોય, નબળા વર્ગના હોય। અને એના પછી જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે પણ પ્રલોભનો, ધાક ધમકી, પોલીસનો દુરુપયોગ, ઉપાડી જવું, આ બધી ઘટનાઓ બની। એની વચ્ચે પણ કેટલાય મોટા ભાગના ઉમેદવારો ઊભા રહ્યા, મજબૂતાઈથી લડ્યા, મજબૂતાઈથી હિંમત હાર્યા વગર ગુજરાતની જનતા માટે કે ભાઈ અમે આ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, અમે હટાવવાના નથી અને હવે જીત્યા છીએ ઘણા। એ જીતના ઉમેદવારો ઉપર પણ ભાજપ જ્યારે કોશિશ કરશે તો એ ભાજપ ગુજરાતની જનતાનું અપમાન કરશે, લોકતંત્રની હત્યા કરશે। આમાં પણ એમણે ખૂબ કોશિશ કરી જ લીધી છે। કેટલી તમે જો 750 સીટ બિનહરીફ કરી, એટલે કંઈ સરપંચની ચૂંટણી છે અને ગામ કહે છે કે ભાઈ બિનહરીફ કરો। તમે તાલુકા જિલ્લામાં લડવા નથી માંગતા તો લડવામાં તમને ડર લાગે છે, એટલા માટે બિનહરીફ કરાવડાવો છો। આ તો લોકોનો મત અધિકાર છીનવવાની શરૂઆત ભાજપે કરી છે। મેં પહેલાં પણ કહ્યું હતું કે ભાજપનું સંપૂર્ણ સત્તા આવી ગયું હજી પણ તો આગામી સમયમાં ચૂંટણીઓ કદાચ ગુજરાતમાં ન પણ યોજાય, બધી બિનહરીફ કરી દેવું પણ બની શકે। એટલે ઉમેદવારો, આ જે અમારા ઉમેદવારો છે એ ક્રાંતિવીરો છે, ગુજરાતની જનતા માટે લડવા માટે બધાય પરીક્ષાઓ પાસ કરીને જીતેલા ઉમેદવારો છે। મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતાની સેવા કરશે। બિલકુલ, સુરતમાં અત્યારે જે રીતે મેસેજ આવ્યા છે પ્રમાણે હજી 4 બેઠક અમે જીત્યા છીએ। સુરતનું પરિણામ ચોંકાવનારું ચોક્કસ છે, શોકિંગ છે। આનું અમે એનાલિસિસ કરીશું, ત્યારબાદ ખ્યાલ આવશે કે ક્યાં અમે અમારી જે કચાશ રહી ગઈ છે કે શું છે। બાકી જનતાએ જે ચુકાદો આપ્યો છે એ અમારા માટે શિરોમાન્ય છે। બિલકુલ, તમે બહુ સારો પ્રશ્ન કર્યો। તમે જો અમે કેટલી જગ્યાએ લડી રહ્યા છીએ, હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, તમારા માધ્યમથી આ વાત પહોંચાડજો કે મિત્રો, જ્યારે અમારે ઉમેદવારોને લડાવવાની વાત હતી ત્યારે કેટલી જગ્યાએ જ્ઞાતિના, જાતિના, ધર્મના આગેવાનો આવીને ડરાવતા હતા, ધમકાવતા હતા કે આ ધંધો ન કરાય, ચૂંટણી ન લડાય, એમ કરીને કેટલી જગ્યાએ ઉમેદવારોને બેસાડી દીધા। ઘણાને એવું કીધું કે તમે રૂપિયા માંગો। અમારી આમ આદમી પાર્ટી પાસે કોઈ રૂપિયા નહોતા, એના કારણે પણ કેટલાક ઉમેદવારો અમારી સાથે ન લડી શક્યા, કારણ કે આર્થિક રીતે બધા અમારી સાથે આવે, બધા કેવા હોય, નબળા વર્ગના હોય। અને એના પછી જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે પણ પ્રલોભનો, ધાક ધમકી, પોલીસનો દુરુપયોગ, ઉપાડી જવું, આ બધી ઘટનાઓ બની।
એની વચ્ચે પણ કેટલાય મોટા ભાગના ઉમેદવારો ઊભા રહ્યા, મજબૂતાઈથી લડ્યા, મજબૂતાઈથી હિંમત હાર્યા વગર ગુજરાતની જનતા માટે કે ભાઈ અમે આ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, અમે હટાવવાના નથી અને હવે જીત્યા છીએ ઘણા. એ જીતના ઉમેદવારો ઉપર પણ ભાજપ જ્યારે કોશિશ કરશે તો એ ભાજપ ગુજરાતની જનતાનું અપમાન કરશે, એ લોકતંત્રની હત્યા કરશે. આમાંય પણ એમણે ખૂબ કોશિશ કરી જ લીધી છે. કેટલી તમે જો 750 સીટ બિનહરીફ કરી, એટલે કંઈ સરપંચની ચૂંટણી છે અને ગામ કહે છે કે ભાઈ બિનહરીફ કરો. તમે તાલુકા જિલ્લામાં લડવા નથી માંગતા તો લડવામાં તમને ડર લાગે છે એટલા માટે બિનહરીફ કરાવડાવો છો. આ તો લોકોનો મત અધિકાર છીનવવાની શરૂઆત ભાજપે કરી છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે ભાજપનું સંપૂર્ણ સત્તા આવી ગયું હજી પણ તો આગામી સમયમાં ચૂંટણીઓ કદાચ ગુજરાતમાં ન પણ યોજાય, બધી બિનહરીફ કરી દેવું પણ બની શકે. એટલે ઉમેદવારો, આ જે અમારા ઉમેદવારો છે એ ક્રાંતિવીરો છે. ગુજરાતની જનતા માટે લડવા માટે બધાય પરીક્ષાઓ પાસ કરીને જીતેલા ઉમેદવારો છે. મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતાની સેવા કરશે. સુરતની જો ચર્ચા કરીએ તો સુરતના જે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની વાત કરવામાં આવતી હતી, એટલે કે મનોજ સોરઠિયા હોય, પાયલ સાકરિયા હોય, આ તમામ નેતાઓ ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારી ગયા છે ને એને લઈ અને સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે સીધા જ ગોપાલ ઇટાલિયાની ઉપર. કારણ કે જ્યારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર કરવાની વાત હોય કે પછી આકરા પ્રહાર કરવાની વાત હોય, ગોપાલ ઇટાલિયા સતત સુરતમાં જોવા મળી રહ્યા હતા અને સુરતમાં ગોપાલ ઇટાલિયા દ્વારા નિવેદનો પણ અનેક આપવામાં આવી રહ્યા હતા. પરંતુ આખરે છેલ્લી ઘડીએ જ્યારે લોકો મતદાન કરવા ગયા ત્યારે એવું તો શું થયું કે લોકોએ આમ આદમી પાર્ટીને સુરતમાં મત નથી આપ્યા? એ પણ એક મોટો સવાલ છે. નિશુદાન ગઢવી દ્વારા આનો જવાબ એ રીતે આપવામાં આવ્યો છે કે આખી બાબતને લઈ અને એકવાર એનાલિસિસ કરવામાં આવશે કે ક્યાંક ખામી રહી ગઈ અને ત્યારબાદ આખી બાબતને લઈ અને આમ આદમી પાર્ટી નિવેદન આપશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.